કંસોલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે પાલઘર રેલ અકસ્માતને પગલે ગુજરાતથી મુંબઈ જતો રેલ વ્યવહાર ખોરવાયો છે, જેને પગલે બિકાનેર દાદર ટ્રેનને આણંદ રેલવે સ્ટેશન ખાતે હોલ્ડ કરી દેવામાં આવી છે। મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ લોખંડના પતરાના રોલ લઈને જતી એક માલગાડીના 8 જેટલા ડબ્બા અચાનક પાટા ઉપરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો। પાલઘર રેલવે સ્ટેશન નજીક મેઇન લાઇન ઉપર બનેલી આ ઘટનાને પગલે ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, તો વળી ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્ર જવા નીકળેલી ટ્રેનોને વિવિધ રેલવે સ્ટેશન ખાતે હોલ્ડ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજસ્થાનના બિકાનેરથી મુંબઈના દાદર જઈ રહેલી બિકાનેર દાદર ટ્રેનને આણંદ રેલવે સ્ટેશન ખાતે હોલ્ટ કરી દેવામાં આવી છે। ત્યારે આ ટ્રેનમાં સવાર યાત્રિકો અટવાય નહીં તે માટે રેલવે એસડીએમ સહિત આણંદ જિલ્લા તંત્ર કામે લાગ્યું છે। રેલવે તંત્ર દ્વારા એસટી વિભાગ સાથે સંકલન કરી એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને એસટી બસ મારફતે યાત્રિકોને તેમના મુકામે પહોંચાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે।